નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. તો મિત્રો, અમાસના દિવસે આ 10 રૂપિયાની વસ્તુનું જો તમે દાન કરી દેશો તો તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, એટલે કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જ બની રહેશે. તો મિત્રો, અમાસના દિવસે આ વસ્તુનું દાન કરશો તો ભગવાન વિષ્ણુ સાથે જ માતા લક્ષ્મીની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, જે કોઈ પણ અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરી દે છે તો મિત્રો તે લોકોના ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી નથી થઈ શકતી. તેના ઘરમાં હંમેશા જ દેવી દેવતાઓનો વાસ બનેલો રહે છે. આથી મિત્રો, જો અમાસના દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી, તેમજ રાહુ દોષ અને પિતૃદોષથી તમને છુટકારો મળી જાય છે. અને અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ તેમજ અન્ય દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે અને બધી જ મનોકામના વર્ષો જૂની હોય તો આ દિવસે વસ્તુઓનું દાન કરવાથી અવશ્ય જ પૂરી થઈ શકે છે. આથી જ ભાઈઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આજનો આ વિડીયો ખૂબ જ ખાસ છે. આથી જો તમે વિડીયોને આખો જોઈ લેશો તો મિત્રો તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ જશે. આજે અમાસના દિવસે જો તમે આટલી વસ્તુનું દાન કરશો તો તમારી કુળદેવીની કૃપાથી અવશ્ય જ તમારા જીવનમાં ચમત્કાર થવા લાગશે. તેથી જ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન વિષ્ણુની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં અમાસનું દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આથી જો તમે આ દિવસે અમુક ખાસ વસ્તુઓનું દાન કરી દો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો, આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી બહુ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી તમારા ઘરમાં જે પણ મુશ્કેલી હોય, જેમ કે આર્થિક સમસ્યા હોય, તમારા ઘરમાં કોઈ દોષ હોય અને ઘરનું કોઈ એવું સભ્ય કે જે બહુ જ બીમારીથી પીડાતું હોય તો મિત્રો અમાસના દિવસે આ વસ્તુઓનું કરશો દાન તો સાથે જ વિડીયોમાં જે પણ વસ્તુ જણાવીએ એ વસ્તુનું જો તમે પાલન કરશો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો. વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થઈ જશે. સાથે જ મા લક્ષ્મી છે એ દોડીને તમારા ઘરમાં આવવા લાગશે. વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ લેજો, કારણ કે અધૂરું જ્ઞાન ખૂબ જ નુકસાનકારક હોય છે. તમને જણાવી દઈએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું, સાથે જ તમારે તમારી રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને તમારે આ દિવસે કયા કામ એવા છે કે ભૂલથી પણ ન કરવા જોઈએ તે બધું જ આ એક ખાસ વિડીયોમાં જણાવશું. અમાસના દિવસે જો આ વસ્તુનું દાન કરો છો તો એ વસ્તુ આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિને લાવે છે, તેમજ બધી મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી શકે છે. મિત્રો, શાસ્ત્રો પ્રમાણે આ દિવસે જો તમે કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો એનું તમને 1000 ગણું પુણ્ય મળે છે. મિત્રો, અમાસના દિવસે સૂર્યદેવની પણ વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. આથી જ અમાસના દિવસે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો, એટલે કે અધ્ય આપો, તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તમે જ્યારે પણ સૂર્યદેવને અધ્ય આપો છો ત્યારે તમારે લાલ પુષ્પ, ઘઉં, અક્ષત અને સફેદ વસ્ત્રો સૂર્યદેવને અર્પણ કરવા જોઈએ અને ગોળ અનાજનું પણ દાન આ દિવસે કરવું શુભ માનવામાં આવે છે. અમાસના દિવસે તમારે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જે બહુ જ શુભ માનવામાં આવે છે. સાથે જ જાણીશું કે આ ખાસ દિવસે રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન તમારે કરવું જોઈએ. અમાસના દિવસે સૌપ્રથમ દાન છે તે અનાજનું દાન માનવામાં આવે છે. મિત્રો, આ દાનને બહુ જ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા ઘરના આંગણે અમાસના દિવસે કોઈ પણ બ્રાહ્મણ દક્ષિણા લેવા આવે છે તો તમારે તેને અવશ્ય જ અનાજનું દાન કરવું જોઈએ. અનાજમાં તમે ઘઉં, બાજરો અથવા તો ચોખાનું દાન કરી શકો છો. આ દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તેને બહુ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, અમાસના દિવસે ચાંદીથી બનેલી વસ્તુનું દાન પણ કરી શકાય છે. ચાંદીનું દાન પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા જ બની રહે છે. મિત્રો, અમાસના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે. જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવું અત્યંત મહત્વનું કહેવાય છે. મિત્રો, જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. મૂંગને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતા પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રને ચોખાથી, સૂર્યને ઘઉંથી, શનિને કાળા ચણાથી, શુક્રને સફેદ તલથી,
બુધને લીલા ચણાથી અને મંગળને મસૂરથી બળ મળે છે. તેનાથી સંબંધિત ખામીઓ દૂર થઈ જાય છે અને તેથી જ તમે આ દિવસે આ વસ્તુનું દાન કરી શકો છો. મિત્રો, અમાસના દિવસે ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને અન્નદાન અને મહાદાન, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું એ તો પરમ પુણ્યની કાર્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો. મિત્રો, આ દિવસે સરસવના તેલનું દાન કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવવા લાગે છે. તો મિત્રો, અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સપ્તધનમાં ચોખા, ઘઉં, જવાર, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે. અમાસના દિવસે કોઈ પણ અસહાય વ્યક્તિને કાળો ધાબળો દાન કરવો શુભ છે. આમ કરવાથી તમને બધા ગ્રહોની, ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં આજના દિવસે કાળો ધાબળો દાન કરો છો, તેમજ મિત્રો તમે અમાસના દિવસે ઘીનું દાન કરો છો, તેથી પણ વધુ શુભ અને મંગળકારી મનાય છે. મિત્રો, એવું મનાય છે કે તેનું દાન કરવાથી શરીર છે એ સ્વસ્થ રહે છે. અને મિત્રો, સાથે જ અમાસના દિવસે જો તમે બાજરાનું દાન કરો છો તો તે પણ બહુ શુભ મનાય છે. બાજરાનું દાન છે એ કોઈ પણ બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન થાય છે. તેમજ આ અમાસના દિવસે ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો વધુ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. ગાય માતાને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કામધેનુ તરીકે પણ ઓળખાય છે. એટલે કે મિત્રો, ઈચ્છાઓની પૂર્તિ કરનારી કામધેનુ ગાય તરીકે ઓળખવામાં આવે છે. આથી જ જો તમે અમાસના દિવસે ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો તમને 33 કરોડ દેવતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. જેથી જ તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં વાસ્તુ દોષ જેવા કે શનિ દોષ, મંગળ દોષ અથવા તો કુંડળી દોષથી તમને છુટકારો મળી શકે છે. તેમજ અમાસના દિવસે તલ અને ગોળનું દાન શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓનું દાન આ દિવસે કરવાથી માન અને સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ લાભ પણ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો મિત્રો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી શનિ અને સૂર્યની સ્થિતિ સારી થઈ શકે છે. તેમજ અમાસના દિવસે મીઠાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, મીઠું દાનમાં આપવાથી અનિષ્ટોનો નાશ થઈ શકે છે. તેમજ તમારી ઉપર જો કોઈ ખરાબ વસ્તુનો પડછાયો હોય અને કોઈ ખરાબ સમય ચાલી રહ્યો હોય તો પણ સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, અમાસના દિવસે તમે નવા વસ્ત્રોનું દાન કરો છો તો બહુ જ શુભ મનાય છે. આવું કરવાથી જો તમારી ઉપર શનિની સાડાસતી અને ઠાયાનો પ્રભાવ હોય તો મિત્રો તમારે અમાસના દિવસે કાળા તલને તાંબાના પાત્રમાં ભરીને કોઈ પણ ગરીબ વ્યક્તિ અથવા તો કોઈ પણ બ્રાહ્મણને અવશ્ય જ દાન કરી દેવું જોઈએ. આવું કરવાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ અમાસના દિવસે મીઠાનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે. મિત્રો, મીઠું દાન આપવાથી અનિષ્ટોનો નાશ પણ થઈ શકે છે. જો કોઈ પણ વસ્તુનો ખરાબ પડછાયો હોય, ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, અમાસના દિવસે તમે નવા વસ્ત્રોનું દાન કરો છો તો બહુ જ શુભ મનાય છે. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતો હોય તો તમારે આ દિવસે વસ્ત્રોનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય જ કરવું જોઈએ. તેથી જ અમાસના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિના ઘરમાં જો તમે ચોખાનું દાન કરો છો તો શુભ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે મિત્રો, ચોખાનું દાન છે એ અથય દાન તરીકે ઓળખવામાં આવે છે. આથી જ આ દિવસે જેટલું પણ દાન કરો છો એનું શુભ ફળ તમને પાછું મળે છે. તેમજ અમાસના દિવસે પશુઓને ચારો ખવડાવો છો તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. આથી જ મિત્રો, આ દિવસે ગાય, ભેંસ અથવા તો કોઈ પણ પ્રાણીને જો તમે લીલો ચારો ખવડાવો છો તો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. મિત્રો, આ ઉપરાંત
જો તમે આજના દિવસે કોઈ પણ કાળી વસ્તુઓનું દાન કરો છો તો તમારી ઉપર જો શનિ દોષ હોય તો એમાંથી તમને મુક્તિ મળી શકે છે. આથી જ તમે આ દિવસે કાળા વસ્ત્રો, મગફળી અને રેવડીનું દાન આ દિવસે અવશ્ય જ કરવું જોઈએ. આ દિવસે તમારે ગંગા સ્નાન કરીને ગરીબ વ્યક્તિને રેવડીનું દાન કરવું જોઈએ, શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે કાળી શેરડીનું દાન કરો છો તો તે પણ વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે જે પણ દાન કરવામાં આવે તેનાથી અક્ષય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, આ દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવો છો તો તમારા ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેમજ અમાસના દિવસે જો તમે ગાયના ઘીમાં કાળા તલ નાખીને લક્ષ્મી અને શ્રી સુકતનો હવન કરો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા જ બન્યો રહે છે. સાથે જ જો અમાસના દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. તો ચાલો હવે જાણી લઈએ કે રાશિ પ્રમાણે તમારે કયું દાન કરવું જોઈએ. નંબર 1, મેષ રાશિ. મિત્રો, મંગળ મેષ રાશિનો સ્વામી છે. તેથી જ મેષ રાશિના લોકોએ અમાસના દિવસે તલ, ગોળ અને મસૂરનું દાન અવશ્ય જ કરવું જોઈએ. નંબર 2, વૃષભ રાશિ. મિત્રો, વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. તેથી જ વૃષભ રાશિવાળા લોકોએ અમાસના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થવા લાગશે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિના સ્વામી બુધ છે. તેથી જ અમાસના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ. આ તમને પુણ્ય આપશે. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે. તેથી જ કર્ક રાશિના લોકોએ અમાસના દિવસે તિલ ફૂટનું દાન કરવું જોઈએ. આનાથી પુણ્ય મળશે. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે. તેથી અમાસના દિવસે સિંહ રાશિના લોકોએ તાંબાના વાસણમાં તલ અથવા તો ગોળના લાડુનું દાન કરવું જોઈએ. નંબર 6, કન્યા રાશિ. મિત્રો, કન્યા રાશિનો સ્વામી બુધ છે. આથી કન્યા રાશિના લોકોએ અમાસના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. તેથી જ તુલા રાશિના લોકોએ અમાસના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુનું દાન જરૂર કરવું. નંબર 8, વૃશ્ચિક રાશિ. આ રાશિના જાતકોનો સ્વામી મંગળ છે. આથી વૃશ્ચિક રાશિના જાતકોએ અમાસના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ. તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નંબર 9, ધન રાશિ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. તેથી અમાસના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ. નંબર 10, મકર રાશિ. મકર રાશિના લોકોએ સરસવનું તેલ, કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ. આનાથી આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે. નંબર 11, કુંભ રાશિ. કુંભ રાશિમાં જન્મેલા વ્યક્તિનો સ્વામી શનિ છે. એટલા માટે કુંભ રાશિના લોકોએ પણ અમાસના દિવસે સરસવનું તેલ અથવા તો કાળા તલના લાડુનું દાન કરવું. નંબર 12, મીન રાશિ. મીન રાશિના જાતકોએ પીળા ચંદનની સાથે ખીચડી, મગફળી, પપૈયા, તલ, ગોળના લાડુનું દાન કરવું જોઈએ. તેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશા જ બની રહેશે. તો મિત્રો, હવે સાથે જ જાણી લઈએ કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. મિત્રો, ભલે અમાસના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે, પરંતુ આ દિવસે કાળા રંગના કપડાનું દાન ન કરવું. ખરેખર સનાતન ધર્મમાં કાળા રંગને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અમાસના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ. આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત તે વ્યક્તિના કાર્યો પર ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં અમાસના દિવસે સરસવના તેલ સિવાય અન્ય કોઈ તેલનું દાન કરવું ટાળવું જોઈએ. મિત્રો, આજની દિવસ નુકાલા વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. શાસ્ત્રીય પરંપરા અનુસાર અમાસના દિવસે કાતર, છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું. એવું કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. મિત્રો, અમાસના દિવસે જૂના ફાટેલા કપડાં, ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અથવા બિનઉપયોગી વસ્તુઓનું દાન કરવાનું ટાળો. હંમેશા નવી, ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓનું દાન કરો. અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્યને બદલે અશુભ અસર થઈ શકે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે અમાસના દિવસે કયા વિશેષ ઉપાય કરવા જોઈએ. મિત્રો, અમાસના દિવસે સાંજના સમયે એટલે કે પ્રદોષકાળ દરમિયાન શિવ મંદિરમાં અથવા તો તમારા ઘરમાં મંદિરમાં એક દીવો પ્રગટાવો. આખી રાત સળગતો રહેવો જોઈએ. એવું માનવામાં આવે છે
કે આમ કરવાથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને અપાર ધન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અમાસના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અથવા તો અનાજનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી અને પૂર્વજોના આત્માઓને પણ શાંતિ મળે છે. જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો. આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલિ એટલે કે કાળા તલ અને ગંગાજળને લઈને દક્ષિણા દિશા તરફ મુખ કરીને 3 વાર પિતૃઓને જળ અર્પણ કરો. આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મેળવવા માટે પ્રાર્થના કરો. આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપો. તો મિત્રો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.